છે। ગઈકાલે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીની પત્રકાર પરિષદ હતી। પત્રકાર અંકિત પોપટે એક સવાલ કર્યો કે તમે બળીને ભડથું થઈ ગયેલા લાશોની બાજુમાં શું કરતા હતા? એ સવાલ નથી, અમારો સવાલ એ છે કે બળીને ભડથું લાશો શા માટે બની? અને પત્રકારોની સામે ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા, રામ મોકરિયા અને ભાજપના પ્રમુખ મુકેશ દોશીને ઉઠી અને રીતસર ભાગવું પડ્યું હતું। ત્યારે આજે સની મયળ રામ મોકરિયાના ઘરે જાય છે કે તમે એવું લખાવ્યું છે પત્રકારોને, માધ્યમોને કે તમારી પાસેથી પણ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી ઠેબાએ 70,000ની લાંચ લીધી હતી એનઓસી આપવા માટે। એ બાબતે ઇન્ટરવ્યૂ લેવા માટે તમે પત્રકારોને બોલાવ્યા હતા, મારે તમારો ઇન્ટરવ્યૂ લેવો છે। અને રામ મોકરિયાના શબ્દો જુઓ તે શું બોલે છે। નીકળ બહાર, નીકળ બહાર। જે રીતના કેમેરામેનને અત્યારે ધક્કો મારીને બહાર કાઢી રહ્યા છે। આ મારું ઘર છે, તાર બાપનું ઘર નથી। રામભાઈ કોને કયો છો આવી રીતે? તું જવા દે, બહાર નીકળ ભાઈ। રામભાઈ આવી રીતે તું મારા ઘરમાં શું કરવા આવ્યો? કોને પૂછીને આવ્યો? તું મારા ઘરમાં કોને પૂછીને આવ્યો? તું તમને હું ઇન્ટરવ્યુ મારા ઘરમાં મારે નથી દેવું ઇન્ટરવ્યુ, મારે ઇન્ટરવ્યુ નથી દેવું। હા, મને ખબર છે, આ મારું ઘર છે, પ્રજાના મારું ઘર છે, મારું ઘર છે, મારું ઘર છે। આ જોઈ લ્યો, લખી લ્યો, થાય કરજે જા। શું રામભાઈ શા માટે તમે મારે કઈ નથી કેવું। મીડિયાને તું મને આગળ હું કઈ ના ગયો? મીડિયાને શું કામ ઘરમાં મને પૂછાય ના તો હું મને આગળ કઈ ના અહીંથી ભાગી ગયો? ધક્કા શું કામ મારો? તે હું કરવા મને અહીંથી પૂછીને ભાગી ગયો કે હું રામભાઈ, મેં તને કીધું તું દલાલ છે। મને લાગ્યું કે આ બોમ્બેનો મવાલી રાજકોટમાં ક્યાંથી આવ્યો, પછી ખબર પડી આ તો અમારા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા છે। જ્યારે અમે વિઝ્યુઅલ જોયા, આ સની મયળ સાથે આવું શા માટે થયું હવે એ સમજો। સની મયળ સાથે આવું એટલા માટે થયું કે અગાઉ પત્રકારોને અંદર બોલાવી અને રામ મોકરિયા ચા પાણી કરાવી રહ્યા હતા। અને આ ચા પાણીના કારણે જ આજે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં છીએ એવું મને લાગે છે, મારો અંગત અભિપ્રાય છે। ચા પાણી ચાલી રહ્યા હતા ત્યાં રામ મોકરિયાના બોલ બગડી રહ્યા હતા। તેમને લાગતું હતું કે હું પત્રકારોના વસ્ત્રોનું ચીરહરણ કરીશ। અને પત્રકારોની વચ્ચેથી એક બાહોશ પત્રકાર સની મયળ ઊભો થાય છે અને સવાલ કરે છે કે રામભાઈ, મેં દલાલી નથી ખાધી, હું દલાલ નથી। અને આટલું કહીને તે બહાર જતો રહે છે કે તમારા ચા પાણીની તો 1, 2 ને 3, પરંતુ બીજા પત્રકારો ચા પાણી કરી રહ્યા હતા। સની મયળ બહાર હતા। સની મયળને ચિંતા હતી બીજા પત્રકારોની ચેનલમાં શું દેખાશે, તેમની નોકરીનું શું થશે, બીજા લોકોને ખોટું લાગશે, માટે તે બહાર જતો રહે છે। અને જ્યારે બીજા પત્રકારોના ચા પાણી પૂરા થાય છે પછી સની મયળ બાહોશી સાથે અંદર જઈ રામ મોકરિયાને પૂછે છે કે 70,000 તમારે લાંચ આપવી પડી હતી, તમે કહ્યું, શું કહેશો? અને રામ મોકરિયાની આ મવાલીગીરી શરૂ થઈ। બહાર નીકળ, ધક્કા, ન બોલવાના શબ્દોમાં, મારે આપવો હોય તો જવાબ આપું, મેં તને નથી બોલાવ્યું, મારા બાપનું ઘર છે, તારા બાપનું નથી, તું બહાર જતો રહે, નીકળ અહીંયાથી, ચાલે ચલાવી લેજે, થાય કરી લેજો। રામભાઈ, તમારું થાય શું? તમે તો ગઈકાલે શું બોલી રહ્યા હતા એ શબ્દો મારે ફરી નથી બોલવા, પણ યાદ કરજો, અમે રાજ્યસભાનો સાંસદ 4 ચાંદ જેવો મોકલ્યો છે। મન પડે ત્યારે ભૂંડા બોલે, મન પડે ત્યારે ઘોડો ઘોડો કરે ગામનો, મન પડે ત્યારે જાણે આ રાજ્ય તેમને રાજ્યસભાના સાંસદની સાથે દહેજમાં આપ્યું હોય તેવો વ્યવહાર પત્રકારો સાથે ઉદ્ધતાએ ભર્યો કરે। ખેર, ભૂલ તમારી નથી, ભૂલ ભારતીય જનતા પાર્ટીની છે, કારણ કે તેઓ નગીનો શોધી રહ્યા હતા, પણ શું મળી ગયું? કમેન્ટમાં દર્શકો તમે જણાવજો। નમસ્કાર।